એડવાન્સમેન્ટ પ્રોગ્રામ હેડેડ બાય શેઠ મોતી શાહ. એ કે થોડું કામ અહીંયા ચાલે છે, થોડું કામ અહીંયા ચાલે છે. ચલો એક કામ કરીએ, રિલાયન્સ રિટેલ, રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ બંનેને મર્જ કરી દઈએ, વચ્ચે બ્રિજઅપ કરી દઈએ, જામનગરની ખાડી પર પુલ બનાવી દઈએ તો બધા આમથી આમ જવાય. અરે આખી ખીણ પૂરીને આમથી આમ જવાનું. અરે લોકો જતા નથી, નવટુકની યાત્રા કરી ના શકે, યાત્રાર્થીઓ નથી આવતા, પડી જવાય છે, વાગે છે, બીક લાગે, સટાસટ ચાલી જાય, દોડતા જાય, કાંઈ ન થવું જોઈએ, મેદાન મળવું જોઈએ યાત્રિકો ચાલવા. આ પાલિતાણાનો દેદાર છે ભાઈ, આમાં ચાલી શકે. આવી સ્ટીપ વોકવે હોય પડી જવાય, ન ચાલે, ન ચાલે. આ તો રેમ્પ ઉપર ચાલતા એવું લાગે. વોકવે જોઈએ મોટા ને મેદાન જોઈએ મોટું. આ સ્ટેમ્પેડ થાય, માણસો મરી ન જાય. લોકો નથી આવતા કારણ કે સરખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ફેસિલિટી નથી બનાવી દીધું. અને આખું જ્યારે બની રહ્યું છે 7 વર્ષ કામ ચાલ્યું છે, 7 વર્ષ, 19 દેરાસર. સૌથી મોટી વાત, એક એનો રામજી જેને ભાઈખેલાનું દેરાસર બનાવેલું એ પછી અહીંયા આવ્યો છે. એને સુંડલો શબ્દ છે, સુંડલો એટલે આટલો મોટો ટોપલો, શાકભાજીનો ને એવો મોટો ટોપલો ભરીને ઓર્નામેન્ટ્સ, ચેન, બુટ્ટી બધું જ એને સોના ચાંદીના દાગીના આટલો મોટો ટોપલો ભરીને ગિફ્ટ આપેલા, ટોપલો ભરીને ગિફ્ટ આપેલા. હવે એને ઘણું દેવું હતું. એક દિવસ આ ટોપલા લઈ અને વેપારીને ત્યાં વેચવા ગયો રામજી. વેપારીએ જોયું, સિક્કો લાગેલો શેઠ મોતી શાહનો. શેઠ મોતી શાહના સિક્કા બહુ પ્રસિદ્ધ, એનો લોગો હોય, સ્ટીમરો ચાલે દરિયામાં ને શેઠ મોતી શાહ લખેલું હોય આખું, અહીંયાથી લઈને ત્યાં સુધી લાગે આટલું મોટું નામ. આ હોલ કરતાં લાંબી લાંબી 6,000 ટનની સ્ટીમરો હોય, 600 ટનની. હવે આવી સ્ટીમરોમાં આવા જે એના લોગોને નામ લાગેલા હોય, સિક્કો હતો, સિમ્બોલ હતો એનો. એ કે બે વસ્તુ થાય, કાં તો શેઠ મોતી શાહે પેમેન્ટ આપ્યું છે એ વેચે છે, કાં તો શેઠ મોતી શાહના ઘરે ચોરી કરી છે. એને તપાસ કરાવી મોતી શાહને ત્યાં, આપકે घर पे कोई चोरी हुई है? तो कि नहीं. नहीं तो क्यों पूछ रहे हो? नहीं, आपके वहाँ का माल हमारे यहाँ बिकने आया है. अरे कौन लाया? उसको वहीं पकड़ के रखो. મોતી શાહ આવ્યા. અરે રામજી, રામજી તું? અરે મોતી શાહ શેઠ તમે અહીંયા? રામજી મેં તને આપ્યા હતા ઘરેણા વેચવા આવ્યો છે? હા. તું ઘરેણા નથી વેચતો, ઓર્નામેન્ટ્સ નથી વેચતો, મોતી શાહની ઇજ્જત વેચે છે. રામજી ચાલ લઈ લે, લઈ લે, સમજી શકું છું પૈસાની જરૂર હશે, ખર્ચો કરવાનો છે? તો કે ના શેઠ બહુ મોટું દેવું થઈ ગયું છે, વ્યાજના ચક્કરમાંથી બહાર આવવું છે, આપે આપ્યું છે તો ચૂકતે થઈ જાય. કેટલા પૈસા છે બોલ? આ રેવા દે. મોતી શાહે દિલના પ્રેમથી તને આપ્યું છે ને, વેચાય નહીં, આ રાખી મૂક. શુકરના છે, તારે કામ થશે. આ શેઠ મોતી શાહની ભેટ છે, મોતી શાહની ભેટ બજારમાં ન જાય, તારા ઘરમાં રહે. ઇજ્જત જાય મોતી શાહની, ઇજ્જત જાય. બોલ કેટલા પૈસાનું દેવું છે? લાખો રૂપિયાનું દેવું. આ રેવા દે, ચૂકવી દઉં છું. સેમ ડે રામજીનું દેવું ચૂક્યું. રામજી તારા માથે દેવું હોય, તું નિશ્ચિંત ના હોય, અને જેને અંદર ચિંતા હોય, કાર્વિંગ કરે ને, મોઢા પર જાન ના આવે, શિલ્પમાં ડેન્સિટી ના આવે, બનાવ બનાવ. આ મોતી શાહના દેરાસર એમને નથી બનતા. બધા શિલ્પીઓને પૂછ્યું, બધા શિલ્પીઓને પૂછ્યું, બધા આજુબાજુ વાળા આવે, મોતી શાહ શેઠ આપણે ખર્ચો કરીએ ત્યારે ગણી ગણીને કરવાનો કે ગણ્યા વગર? તો કે કમાણી કરી ત્યારે કઈ રીતે કરો છો? બસ એ રીતે કરવાનું. ગણી ગણીને કમાતો હો તો ગણી ગણીને ખર્ચજો, અને ગણ્યા વગર કમાતા હો તો ગણ્યા વગર ખર્ચવાનું. પણ એટલું નક્કી, તમે જે રીતે ખર્ચો કરશો ઉપરવાળો એ રીતે આપશે, કાં તો ગણ્યા વગર, કાં તો એ પણ ગણી ગણીને આપશે. બરાબર છે? મને નહીં પૂછતા. બહુ ડાયનેમિક પર્સનાલિટી. લોકોને ટેન્શન હતું કે મોતી શાહ હર કેટલો ખર્ચો કરે છે યાર, અને બેઠો બેઠો ગણ્યા જ કરે, ગણ્યા જ કરે, ગણ્યા જ કરે, કેટલો ખર્ચો કરે. ઘણાને છે ને મનમાં હોય, અનુમોદનાનો ભાવ હોય, લાભાર્થીએ બહુ સરસ ઉપધ્યાન કરાવ્યા, શું લાગે છે કેટલો ખર્ચો થયો હશે? એટલે કે એક નિમીનો લગભગ આટલો થાય. બરાબર છે? આટલાનું તો દૂધ આવે, આટલાનો તો મેવો આવે, થાળીના આટલા થાય, કટાશના આટલા તો હશે, આનું ખબર નથી પડતી કેટલા હશે. એ બચારો આખું ઉપધ્યાન પૂરું થાય ને તો એ ખર્ચો માંડી ના શકે. અને પછી કે લગભગ ખબર નથી પડતી 2 કરોડથી 12 કરોડની વચ્ચે ક્યાંક હશે, મને એવું લાગે છે. એવું કંઈક હશે, સમવેર 2 થી 12 કરોડની વચ્ચે હશે. હવે એ રેન્ડમ ફિગર આવે, બીજું કાંઈ ના આવે. એટલે પછી શું, એક્ઝેક્ટલી શુગર ના મળે તો 3 મહિનાની એવરેજ શુગર આપી દે ને ડોક્ટર, બસ HbA1c કહેવાય. ફટાક કરતું તમને રેન્ડમ શુગર આપી દે, 3 મહિનાની એવરેજ કાઢીને. ઓવરઓલ એવરેજ આટલું આવતું હશે, બસ એવરેજ આપી દે તમને. આ રીતે કોકનું કોસ્ટિંગ કરે, ભાઈ તારું તો કર ભાઈ. પણ એને એમ અંદર થયું આટલો બધો ખર્ચો મોતી શાહે કર્યો. કેટલો ખર્ચો લોકો ગણતા હતા, મોતી શાહ ગણતો જ નહોતો. થેલી ખુલ્લી, પૈસા તો જે આપતો તો દિલથી ખર્ચે. બધા શિલ્પીઓ ખુશ, ખુશ ખુશાલ. મુંબઈ વચ્ચે ગયેલો, મુંબઈથી પસાર થયો, એક માણસે જોર પૈસા લૂંટીને ગયો હતો. મોતી શાહ પકડે ને, માણસ ગયો, પકડ્યો, અને પકડતી વખતે અરે પકડ ના આવે તો પકડીને લાવ, ઠોકીને લાવે ને. મોતી શાહથી બોલાઈ ગયું,
પેલાને પકડ્યો, એક ઠોકીને પેટમાં એવા નીચેના ભાગમાં એબ્ડોમિનમાં વાગી ગઈ, એકદમ નીચે પડી ગયો. હી વોઝ ડેડ. મર્મ સ્થાને એવું વાગી ગયું, જોરદાર પગ, તો માણસ મરી ગયો. પેલો મોતીસાનો એમ્પ્લોય પકડાયો અને સહેતુ મનુષ્ય વધની કલમ લાગી અને હી વોઝ પ્રોસિક્યુટેડ. એને ફાંસીની સજા થઈ. મુંબાદેવીના ચોકમાં ત્યારે ફાંસીનો માચડો, લાકડું આમ ને ત્યાં ફાંસી પર મુંબાદેવી ચોકમાં લટકાવતા, ત્યાં જાહેરમાં, અને એને ફાંસી થઈ. મોતીશા આવ્યા, મારો માણસ છે, અને મારા એક કથા એવી પણ આવે છે કે આ મારો માણસ છે અને મારા કહેવાથી એને આ કામ કર્યું છે, એટલે કલમ જે લાગે મોતીશાને લાગે, આને ન લાગે, આને નહીં લાગે. અરે એના પરિવાર છે, મારો પરિવાર છે, પણ આ નાના માણસને તમે કલમ લગાડો, એને છૂટો કરો. જે પણ કલમ લગાડ્યું હશે મોતીશા પર લગાડો. એને જે પણ કર્યું છે નામ ચેન્જ કરો, ગુનો રહેવા દો, પણ એ મોતીશાનો છે. કલમ જે લાગતી હોય લગાડો, મને ખબર નથી જે લાગે, પણ જે લાગે એ મોતીશા પર લાગશે, આને છોડી દો. તમે નાના માણસને લગાડો છો. આજે એવા માણસો છે, શેઠીઓ ફસાઈ જાય ને તો માણસને ધરી દે, જબ ભરાઈ જા, હી ઇઝ પેડ ફોર ઇટ, પણ એને ભરાવી દે. આ મોતીશા માણસ ભરાઈ ગયો ત્યારે આવીને ઊભો રહી ગયો કે એને છૂટો કરો, હું આવું છું. તમે જુઓ શું ખાનદાની છે. ધીસ ઇઝ કસ્ટમર કેર, ધીસ ઇઝ એમ્પ્લોઈઝ ફર્સ્ટ. શું રેશિયો છે. ઇન્ડસ્ટ્રી તો આણે ચલાવી, બિઝનેસ તો આણે કર્યો છે. કોર્પોરેટ સ્ટાઇલ અને કમર્શિયલ સ્ટાઇલ. તમે જુઓ, કોમર્શિયલ, કોર્પોરેટ સ્ટાઇલ, ઇન્ડસ્ટ્રીયલિઝમ વિધાઉટ લૂઝિંગ કમ્પેશન. એક અંદરનું પેશન ફોર કમ્પેશન કરે, એમ્પ્લોઈઝ ફર્સ્ટ, બસ આ એનો કન્સેપ્ટ. પણ એને રાખ્યો અને પછી ત્યાં રાણીને પૂછાયું કે આવું કે છે. હા, તો જો એ પોતે હાજર થતો હોય, એને કન્ફેસ કરતો હોય તો એને છોડી દો, એને લટકાવો. એ કન્ફેસ કરતો એને લટકાવી દેવાનો. શેઠ મોતીસાને ફાંસી, શેઠ મોતીસાને ફાંસી. પુણ્યનો પુંજ, પુણ્યનું પાવર હાઉસ, ફાટ થતું પુણ્ય. થેલીમાં, પ્લાસ્ટિકની થેલીમાં સોપારી ભરાય, ટામેટું ભરાય, કાકડી ભરાય, મોસંબી ભરાય, આટલું મોટું કલિંગર ભરો, થેલી ફાટે. મોતીશા શેઠના પુણ્યનું વજન એવું હતું, તમે નહીં માનો. આ ગળામાં દોરડું નાખ્યું, ફાંસીનો માચડો ઊભો રાખ્યો, ગળામાં દોરો નાખ્યો અને ખેંચે ત્યાં એ દોરો તૂટી ગયો. ફાંસીના માચડાનો દોરડું તૂટી ગયું. જિંદગીમાં કોઈ દિવસ ના બને કે દોરડું તૂટે. શક જાય કે આવું કંઈ બને. અને પાછું પેલું કાળું કપડું કાઢ્યું, ક્યાં હુઆ? એ કે નહીં ઠેરીએ 10 મિનિટ, જરા रस्सी टूट गया मोतीसा हंसा ठीक है चलो लगाओ दूसरी बार लगाओ अच्छी से लेके आना अच्छी वाली लेके आना मोतीसा नौकर गणेश ये क्या देर लगेगी तो आधा घंटा मैं भाई खाला दर्शन करके आता हूँ हमारा मंदिर है वहाँ पे नहीं नहीं अरे मैं आता हूँ ना वापस भेजिए आपके आदमी को भेजिए मेरा मंदिर बना है लास्ट में एक दर्शन कर देने दो भाई खाला પોતાના જિનાલયમાં દર્શન કરવા ગયો ભગવાનની સામે પ્રાર્થના કરી રડ્યો ભગવાન આજે છેલ્લા દર્શન છે ખબર નહીં ક્યારે પણ જીવી જાણ્યું છે અને મરી જાણું છું બસ જઉં છું આદિનાથ ભગવાન પોતાના ભાઈ ખાલાના ભદ્રાવેલા એના દર્શન કરીને પાછો આવ્યો નવી રસ્સી લગાવી દોરડું ગળામાં નાખ્યું જોરથી ખેંચ્યું ઉપરનું લાકડું તૂટ્યું આ લોકોને થયું કે હવે જમીનનો વારો છે મોતીસા નહીં લટકે કે આપ भोजन करिए वो भोजन के लिए व्यवस्था करता हूँ कि भोजन कहाँ वो भूखे पेट क्यों मरना मरना ही है तो भूख्या मरूँ भूख्या नहीं मरવાનું મરવાનું કરું પણ ભૂખ્યા નહીં મરવાનું પહેલાં જમી લો જમવા મોકલ્યો અહીંથી ટ્રંક કોલ રાણી વિક્ટોરિયા એલિઝાબેથને રાણી સાહેબ ક્વીનને એલિઝાબેથને ફોન કર્યો અને પૂછ્યું મેસેજ મોકલ્યો કે આવું કંઈ થયું છે પહેલાં આમ થયું પછી આમ થયું રાણીના શબ્દો કે ઈશ્વરનો બહુ પ્યારો કોઈ માણસ છે ઈશ્વર એનું રક્ષણ કરતો છે એવું લાગે છે ઉસકો છોડ દિયા જાય એને કંઈ ના કરતા એને છોડી દો હવે કે એને છોડી દો મોતી સાહેબ કે નહીં મને છોડી દીધું કે હું જઉં નહીં હવે તમે સાંભળજો ગુનેગાર હોય ને કે મુझे छोड़ दो ना मुझे प्लीज छोड़ दो क्या लोगे हाँ कैसे मुझे जाना नहीं है अगर मुझे जाना है तो क्या दोगे ले अरे क्या छोड़ देते हैं हाँ छोड़ देते हो लेकिन दोगे क्या कुछ बोलो दाम क्या दोगे अरे एक तो छोड़વાનું ને પાછું ઉપરથી દેવાનું હા નહીં તો લટકાવો લ્યો આ ઊભો તમે કીધું છે લટકાવવાનું હવે લટકાવવા જાઉં છું નહીં તો તમને લટકાવીશ બોલો શું આપો છો બોલો કે શું જોઈએ आइंदा किसी को भी अगर ये फंदे पर फांसी के लिए इधर चढ़ाया और उस वक्त पर अगर मोतीशाह यहाँ से गुजरा और मोतीशाह ने कहा बोला इसको छोड़ दिया जाए उसको छोड़ देने का बस ये दे दो तो ठीक है જ્યારે જ્યારે ફાંસી હોય મોતીશા આવી જાય જ્યારે જ્યારે ફાંસી હોય મોતીશા આવી જાય કોઈને ફાંસીની સજા થાય ને
राष्ट्रपति ने नहीं, मोती शाह को अर्जी, नॉट टू प्रेसिडेंट, टू सेठ मोती शाह। कल शाम को 4:30 बजे ठीक मुंबा देवी चौक में आइएगा અને મોતી શાહ આવે, છોડ દિયા જાય। એ પછી ફાંસીની જગ્યા બદલાઈ અને મુંબા દેવીથી શિફ્ટ થઈ ડ્યુ ટુ ધ ઓવર કમ્પેશનેટ નેચર ઓફ મોતી શાહ, ધ ગ્રેટ ડાયનેમિક પર્સનાલિટી। અને છતાં કેટલી ડેડિકેટેડ, કેટલી ડેલિકેટ અને કેટલી ડિવોટેડ પર્સનાલિટી। તમે જુઓ શું લાગણીશીલ તંત્ર છે, આટલો મજબૂત હિંમતવાન મર્દ અને છતાં અંદરનું કોમળ હૈયું કેવું, પ્યોરલી લીલુંછમ નારિયેળ લાગે, બહારથી કડક અંદરથી મલાઈદાર પોચું તમને એવું લાગે। ઘણા કેવો હોય, બહારથી ઠંડા દેખાય અંદર ગરમા ગરમ હોય, એને થર્મોસ કહેવાય, થર્મોસ। બહારથી તમને કાંઈ ન દેખાય, ખોલો ને તો વરાળ નીકળે, વરાળ, ખબર છે? ઘણા એવા હોય, આપણે ઘરમાં રહ્યા હોય ને તો ખબર પડે, તમે રહ્યો એટલે ખબર પડે, ટચ ન કરાય, કપાળ ઉપર લખેલું હોય હાઈલી ઇન્ફ્લેમેબલ। ટેન્કર હોય, ટેન્કર પેટ્રોલ વાળું, કેમિકલ વાળું, અડોદો ભડકો થાય, એને થર્મોસ પર્સનાલિટી કહેવાય। આ એવું લીલુંછમ કોકોનટ પર્સનાલિટી, બહારથી કડક દેખાય, અંદરથી એકદમ કોમળ અને પાણીદાર, મલાઈદાર, એટલો કમ્પેશનેટ, છોડી દે બધાને। આવો કમ્પેશનેટ માણસોને ફાંસીમાંથી છોડાવે, બદલાવે, કૂતરાઓ માટે જાન લડે અને આખું આંદોલન ચલાવે, મુંબઈ આખું માથે લે, એવો ડાયનેમિક અને છતાં આટલો સોફ્ટ। નિર્દોષને મરવા નહીં દઉં, નિર્દોષને ચડવા નહીં દઉં, મનુષ્યને બચાવીશ, પાણીની જેમ પૈસા ખર્ચે। આ શેઠ મોતી શાહે આખી ટૂંકના કામમાં જે કરોડો રૂપિયા ખર્ચ્યા છે, પાણી કલ્પના જ નથી કેટલા પૈસાને ખર્ચ્યા। વી કેન નોટ ઇમેજિન એને ખર્ચો કેટલો કર્યો, એવા પૈસા ખર્ચ્યા। 3-4 હજાર માણસોને જે પગાર આપે, વચ્ચે 1.5 વર્ષ વરસાદ નહીં પડ્યો, વરસાદ બિલકુલ નહીં, સંપૂર્ણ ટોટલ ડ્રોટ, દુષ્કાળ। અને એ વખતે 25 પૈસામાં જે ઘી મળે 75 પૈસામાં મળે, 3 ગણા ભાવ ઘીના। 3 રૂપિયામાં જેટલું ખાવાનું મળે એ 7-7.5 રૂપિયામાં મળે, 2.5 ગણા ભાવ। અને એ વખતે 100 થી 150 રૂપિયા મહિનાનો પગાર મજૂરોને આપતો હતો, જ્યારે 25 ને 35 રૂપિયાનો એક જનરલ સ્કેલ એમ્પ્લોઈઝનો ચાલતો, એટલે 100 થી 125-150 રૂપિયાના સ્કેલવાળા માણસો હોય એના ત્યાં, અને પૂરો પગાર, પૂરું એને ઘી, દૂધ બધું જ આપવાનું। અહીંયા કોઈ કચાસ ઓછું ના થાય, અહીંયા કોસ્ટ કટિંગ નહીં। આ માણસો તાકાતવાન છે તો મારું ઘડતર થાય છે, દિલથી પૈસો ખર્ચ્યો। વરસાદ પડે કે ના પડે, મોતી શાહ વરસતા હતા, એને વરસવાનું ચાલુ રાખ્યું। આખી ટૂંકનું નિર્માણ પૂરું થવા આવ્યું। મોતી શાહે દીકરાને બોલાવ્યો, ખેમચંદ મુહૂર્તની તૈયારી કરો, ઓલવેઝ થિંકિંગ ફોરવર્ડ। હજી તો શિખરનો ભાગ ચાલુ છે, હા મુહૂર્ત લેશું, તૈયારી કરશું તો શિખર પતી જશે ને, એટલે ઓલવેઝ થિંકિંગ ફોરવર્ડ। તમે સમજ્યા? 40મી ઓવરમાં વિચારજો 48મી ઓવરમાં શું રમવાનું, એવું પ્લાનિંગ ચાલે, ફાસ્ટ ફોરવર્ડ એકદમ। ખેમચંદ પ્લાનિંગ કરો। મોતી શાહની બેઠક થઈ અને આખું મહોત્સવનું પ્લાનિંગ કર્યું। પ્લાનિંગ એટલે આજ સુધી કોઈએ જોયો ન હોય એવો ઉત્સવ। વર્ણન આવે છે, તમે દિવસો સુધીના મહોત્સવનું, 18 દિવસનો મહોત્સવ, પહેલી વાર એવું, આજે અંજન સલાકા હોય ને રાત્રે, તો વહેલી સવારે અથવા બીજા દિવસે પ્રતિષ્ઠા હોય। લગભગ 7 થી 8 દિવસનો ગેપ હતો, 7 થી મહાસુદ દસમનું અંજન અને લગભગ મહાવત ત્રીજની પ્રતિષ્ઠા, 7 થી 8 દિવસનો ગેપ હતો। અંજન સલાકાને પ્રતિષ્ઠા, ટોટલ 18 દિવસનો મહોત્સવ રાખ્યો, અદ્ભુત મહોત્સવ। અને આમંત્રણ લખવાનું, આમંત્રણ લખવાની માટે તૈયારીઓ કરવાની, એ માટે બધાને કેવડાવવાનું, આગોતરું જાણ કરી કે આ ફેબ્રુઆરી મહિનામાં આ તારીખ આસપાસ પ્રતિષ્ઠા આવશે, તૈયારી રાખજો, બધાએ આવવાનું છે। સમગ્ર ભારત વર્ષમાં સંદેશાઓ મોકલ્યા। અને આ શેઠ મોતી શાહ એટલો બધો ભાવુક, ખબર નહીં અંદરથી શું ઇન્ટ્યુશન થાય, રાત્રે સૂતા હતા, બોલાવ્યા, ખેમચંદ શેઠ, ખેમચંદ, એમનો દીકરો, ખેમચંદ જી પપ્પા, જો મને કંઈ પણ થઈ જાય ને, प्रतिष्ठा तो होनी ही चाहिए, मंदिर वही बनेगा, प्रतिष्ठा यही होगी और इसी दिन होगी, ओके, प्रॉमिस आप मने। अरे पप्पा તમે, अरे आ तो हूँ छूत भाई, हूँ प्रतिष्ठा हूँ ज करीश, अगर मुझे कुछ हो गया ना, वो क्या है, इतना आनंद है ना, बहु आनंद છે, સહન નથી કરી શકતો, અતિશય હર્ષમાં અતિ હર્ષ ન પચાવી શકું, કંઈ થઈ જાય ને, પ્રતિષ્ઠા આવી જ કરજે, મારો શોક પાડવાનો નહીં, કોઈ ચીજ નહીં। અને પ્રતિષ્ઠામાં એક દોરો પણ જલસો ઓછો ન થાય એવી ગ્રાન્ડ પ્રતિષ્ઠા, જેવું ડિઝાઇનિંગ એવું જ થવું જોઈએ। મોતી શાહ છે કે નથી ઇઝ ઇક્વલ ટુ છે, મોતી શાહ છે ઇઝ ઇક્વલ ટુ છે, મોતી શાહ નથી ધેટ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ છે। મોતી શાહ છે, ખેમચંદ છે એટલે મોતી શાહ છે, ઓકે, આપણે એવી જ કરવાની। અરે પપ્પા આવું ના બોલો, અરે આ તો તને કહું છું, બહુ આનંદ આવે ને, અતિશય આનંદ કહેવાય છે ને, તમે ના પચાવી શકો। ઘણીવાર એવું થાય, બહુ જૂનો ફાર્મર હતો, એકદમ ગરીબ માણસ, રોજ સવારે ચર્ચમાં આવીને બેસી જાય, પહેલા
અને ફાધર સ્પીચ આપે, 1 કલાકની સ્પીચ સાંભળીને પછી ખેતર પર જાય. એક દિવસ બહુ જ સખત વરસાદ હતો, બધા આવ્યા નહીં, એ પોતે આવ્યો. પછી ફાર્મર એની નજરમાં આવી ગયો. એક દિવસ એ ફાર્મર લોટરી લઈને આવેલો અને લોટરી લઈને રોજ સાંભળીને પછી ખેતરે જાય. એક દિવસ ફાર્મરના વાઈફ આવ્યા દોડતા દોડતા, ફાધર ફાધર ફાધર, હા મારા મિસ્ટર આવે છે, ખબર છે, સેકન્ડ રોમાં બેઠા હોય તો, હા એ મારા મિસ્ટર છે. અચ્છા સાહેબ 10 લાખ પાઉન્ડની લોટરી લાગી છે. શું? 10 લાખ પાઉન્ડની જેકપોટ સુપર લોટો એને લાગી છે. સાહેબ 10,000 પાઉન્ડ જોયા નથી જિંદગીમાં. 10 લાખ પાઉન્ડ, કેન યુ ઇમેજિન? સાહેબ સહન નહીં કરી શકે, મરી જશે, હાર્ટ ફેલ થઈ જશે. હવે છે ને હું પણ નથી કહી શકતી, પણ સાહેબ તમે ફાધર પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ, એને ગ્રેજ્યુઅલી ધીમે ધીમે પ્રિપેર કરીને એને એ રીતે સમાચાર આપો કે એ બેર કરી શકે. ઓકે ઓકે ગોટ ઇટ. ઓકે નેક્સ્ટ ડે પેલો આવ્યો, શું કરે છે, શું નામ છે? તો કે અહીંયા. શું કરે છે? મારું ફાર્મિંગ છે. અચ્છા પોતાની જગ્યા? તો કે ના બીજાની છે, પણ મને ખેડવા માટે આપી છે અને થોડું પાર્ટનરશિપ છે. તારી પોતાની? સાહેબ નથી. સપોઝ તને કોઈ 1,000-2,000 પાઉન્ડ આપી દેતો? અરે સાહેબ તો નાની જગ્યા ના લઈ લઉં તો આપણું પોતાનું ફાર્મિંગ થઈ જાય. અને સમજો 5,000 પાઉન્ડ આપે તો? અરે સાહેબ તો ડબલ મોટી જગ્યા લઉં. 10,000 પાઉન્ડ મળે તો? સાહેબ મસ્કરી ના કરો, તો ફાર્મની બાજુમાં નાનકડું પોતાનું ઘર લઈ લઉં, ભાડાનું ઘર કાઢી નાખું. અને 25,000, 30,000, 50,000 પાઉન્ડ મળે તો? ઊભો થઈ ગયો. સાહેબ હું જઉં છું. અરે બેસ. નહીં સાહેબ સવારથી કોઈ મળ્યું નહીં, મારી મસ્કરી કરો. સાહેબ નસીબ નથી, પણ ગરીબ માણસની મસ્કરી ના કરો સાહેબ. સાહેબ દિવસો આવશે તો અમને મળશે. સાહેબ પ્લીઝ, તમે તો સજ્જન છો, તમે ગરીબ માણસની મસ્કરી કરો. અરે નહીં હું તને એઝ્યુમ કરું છું, જસ્ટ પ્રિઝ્યુમિંગ ફોર અ વાઇલ. સપોઝ 25,000 પાઉન્ડ મળે તો? અરે સાહેબ આજ સુધીની બધી એનિવર્સરીની ભેગી ગિફ્ટ લાવીને ઉપરથી નીચે સુધી વાઈફને શણગારી દઉં, કાંઈ આપ્યું નથી એને, ખુશ કરી દઉં. આજે 1 લાખ પાઉન્ડ મળે તો? ઓકે સાહેબ હું જઉં છું. નીકળી ગયો. અરે ઉભો રે, પકડીને લાવ્યો. સાંભળ, તું સાંભળ, જો મસ્કરી નહીં કરવાની. હું તને કહું એ સાંભળ અને મને જવાબ આપ. હું જેટલા સવાલ પૂછું જવાબ આપ. સપોઝ તને સુપર લોટો લાગી અને 10 લાખ પાઉન્ડ મળે તો? એમ સાહેબ 10 લાખ પાઉન્ડ મળે ને, અડધા તમને આપી દઉં. હે ફાધર મરી ગયા. હે આધા મુझको? ઓહ ધબ. અતિ હર્ષ. એટેક ડ્યુ ટુ ઓવર એન્થુઝિયાઝમ, ઓવર ઉત્સાહ, ઓવર આનંદ, ઓવર જોયસનેસ. અને એટલો મરી ગયો. આને કારણ કીધું છે. મરવામાં આપણે એક કારણ છે, એક ઓફિશિયલ કારણ તરીકે ગણે છે. એટલે પેલાને એમ જ હતું કે હર્ષ સમાતો નથી, આવી ટૂંક આખી ઊભી થઈ ગઈ, મોતીશાની ટૂંક. કેટલા જિલ્લાને? 19. અને 19 જિલ્લામાં 5 એમના વેવાઈઓએ બનાવેલા, બેન જીજાજીએ બનાવેલા, દીકરા બહુના, એમના કંપનીમાં કામ કરનારા મુનિમજીઓએ ભેગા મળીને બનાવેલું. તમે જજો આજે પણ મોતીસાની ટૂંક છે ઉપર. એ મોતીસાની ટૂંકમાં શાંતિનાથના દેરાસરમાંથી તમે એન્ટર થાઓ અને બધા ડોળીવાળા બેઠા હોય, પછી આમ આખો વોકવે, આ વડના ઝાડ નીચેનો લાંબો વોકવે ચડો ને પછી છેલ્લે જે દાદરા ચડો અને અંદર એન્ટર થાઓ ઓફિસ પાસે, રામપોળનો દરવાજો. બસ ત્યાં જે છે ને આખો, ત્યાં જમણા ત્યાં આખી મોતીસાની ટૂંકની એન્ટ્રી છે. મોટું બોર્ડ છે જાળીવાળું, અને એમાં જવાય અંદર. મોતીસાની ટૂંક વિરાટ, સૌથી મોટામાં મોટી ટૂંક 8માંથી એ છે. 1800થી વધુ પ્રતિમાજી છે. 19 શિખરબંધી જિનાલય છે. અને એક પાછળથી પ્રતિષ્ઠા થઈ 1900ની સાલમાં, 1907માં લગભગ. બાકી બધી 18 દેરાસરની પ્રતિષ્ઠા એક સાથે, 18 દિવસના મહોત્સવ સાથે એક સાથે પ્રતિષ્ઠા. 1800થી વધુ પ્રતિમાજી, આટલા બધા સેંકડો શિખરો, દેરીઓ, ધજાઓ. મોતીસા શ્રાવણ મહિને મુહૂર્ત લેવા ગયો. એવું જાજરમાન પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય એવો પ્રસંગ તો મુહૂર્તનો હતો. મુહૂર્ત આપો. અને એ મુહૂર્ત પ્રદાનનો મહોત્સવ લીધો અને મુહૂર્ત લેવા ગયા. એટલું બધું માણસ, અને આચાર્ય ભગવંતે મુહૂર્ત આપ્યું. ધનેશ્વર સુરી મહારાજ હતા, એમણે મુહૂર્ત આપ્યું. એ વખતે એ શત્રુંજય મહાત્મ્યના રચયિતા ધનેશ્વર સુરી એ જુદા, આ બીજા કોઈ ધનેશ્વર સુરી, બીજા એક આચાર્ય ભગવંત હતા, ત્રીજા પણ એક આચાર્ય ભગવંત હતા શાંતિસાગર સુરી, 3 કદાચ મુખ્ય આચાર્ય હતા, અને બીજા ઘણા બધા નોમિનીઝ અને ઘણા સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો. એમની હાજરીમાં પ્રતિષ્ઠા સંપન્ન થવાની મુહૂર્ત આપ્યું. મહાસુદ દસમના અંજન, મહાવત ત્રીજની પ્રતિષ્ઠા. અને મુહૂર્ત લઈને ધન્ય બનીને શ્રાવણ મહિને ઘરે ગયા. ફૂલ ગુલાબી તૈયારીઓ ચાલે પ્રતિષ્ઠા મહોત્સવની. અહીંયા પર્યુષણ આવ્યા. પર્યુષણમાં તૈયારીઓ જ્યારે ચાલતી હોય, પર્યુષણનો 5મો દિવસે સૂપના ઉતરે, ઘોડિયા પારણું ઝૂલે, અને કંઈક ઘટના બની, એટેક આવ્યો અને મોતીશા સેડ ડિમાઇસ, મોતીશાનો સ્વર્ગવાસ.
પ્રતિષ્ઠાનું મુહૂર્ત લીધા પછી અતિશય દુઃખદ પ્રકરણ કહેવાય એના જીવનનું, કદાચ કોઈએ ન કર્યો હોય એવો અપ્રતિમ ઉત્સાહ. અ ડ્રીમ કમિંગ ટ્રુ, અ ડ્રીમ કમિંગ ટ્રુ. આખી કુંતાસરની ખીણ પુરાવી. આજે હજારો 99ના જેટલા યાત્રિકો છે ને, અને ઘણા બધા 99ના યાત્રિકો છે જે તલેટી રોડ પર રેગ્યુલર 99 કરે છે, 2-2, 3-3, 5-5 જાત્રાઓ કરતા હોય. આજે પણ ચડી અને આ બાજુ ઉતર્યા છે. એક પીવાય સાંભળવા મળે. કેટલા છે 99 વાળા અહીંયા જે ત્યાંથી આજે આવ્યા છે? આ બધા યાત્રિકોને ધન્યવાદ છે. પાણી પણ નથી પીધું, શ્રમિત છે. ગઈકાલના કોકને ત્રીજો ઉપવાસ પણ છે આજે કે નહીં પીવાશ તો સુનના હે. કોઈ મુંબઈના છે, કોઈ ક્યાંના છે, એક્સાઇટેડ હતા. સાહેબ પહેલી વાર અમે પીવાશ મળી છે. એ પાલિતાણામાં, હું પાલિતાણામાં, પીવાશ પાલિતાણામાં, બાકી ભેગા ન થાત. અને એ વખતે હું મુંબઈમાં, એ મુંબઈમાં, પીવાશ મુંબઈમાં, ત્યારે નહોતા આવ્યા. હું અમદાવાદમાં, એ અમદાવાદમાં, પીવાશ અમદાવાદમાં, ત્યારે નહોતા આવ્યા. પણ હું પાલિતાણામાં, એ પાલિતાણામાં, પીવાશ પાલિતાણામાં, ત્યારે આવ્યા. આદિનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એનો પ્રભાવ. હવે આજે આટલા બધા આવ્યા છે. કોઈ 99 વાળાને ખ્યાલ નવટૂંકની યાત્રા કરીએ, અંદરથી મન ભરાઈ જાય. આટલું ઇઝીલી દોડીને ઉપર પહોંચીએ છીએ, ના પહોંચી શકતા હોત આપણે, ના પહોંચી શકત. ગ્રેટનેસ અને ગ્રેસ, ગ્રેટિટ્યુડ ફિલિંગ આવે મોતીશા માટે, જેને બધી, નહીં તો ઉપર ચડવાનું, પાછું ઉતરવાનું, પછી આમ જવાનું. 2-3 દિવસે એક જાત્રા પૂરી ન થાય નવે ટૂંકની. આમથી આમ ચાલીને આમ જઈને નવટૂંકમાં થઈને બહાર નીકળી જવાય સટાસટ 20 મિનિટમાં. આ વ્યવસ્થા આખું જે સમથળ થયું ને, અહીંયાથી લઈ અને સીધું દાદાના શિખર સુધીનું સમાંતર લેવલિંગ કર્યું હોય તો કેટલું સટ કરતો રોડ બની જાય. એવી રીતે ઇઝીલી સાવરકુંડલા પોર્ટથી અમદાવાદનો હાઈવે બને અને 3 કલાકમાં ગાડી આવે. હે કેવું સરસ, કેવું સરસ. એ ઘોઘા, દેશ ઘોઘા, ભરૂચની બાજુમાં, ત્યાંથી સીધા ઘોઘા ભાવનગરની બાજુમાં. 2 hours સીધું નીકળી જવાય. સીધું જ કઈ રીતે? અરે બેસી જવાનું અહીંયા, સીધું સ્ટીમર ત્યાં, ફેરી બેસી જવાનું. દહેજ ઘોઘા ફેરી કેવું સરસ બની ગયું. એવી રીતે આ દહેજ ઘોઘા ફેરી જેવું શોર્ટકટ વે, એવું ટનલ બને, સીધો વે બનાવ્યો. નવટૂંકને એક સ્ટ્રીમલાઇન કરી દીધી, સીધી એલાઇનમેન્ટમાં લાવીને એ રીતે રૂટ બનાવ્યો. આ મોતીશાહે જે કામ કર્યું છે એ હતો નહીં. આજે જોઈએ અને જસ્ટ વિઝ્યુલાઇઝ કરું, ઘણી વાર ઉપર જાઉં ને ત્યારે અચૂક હું વિઝ્યુલાઇઝ કરું ટાઈમ કાઢીને કે શું મોતીશાહે કર્યું છે, શું કર્યું છે. તમે વિઝ્યુલાઇઝ કરો કે એક આખી ખીણ હતી, એ ખીણને ગ્રેજ્યુઅલી ભરતા આટલું લેવલ ઉપર આવ્યું. આટલું 300-400 મીટર્સની હાઇટ સુધીનું આખું લેવલ ભરવાનું, 1.5-પોણા કિલોમીટરની હાઇટ એટલું ભરવાનું, અને આખું ભરવાનું, સ્ક્વેર ઓફ હંડ્રેડ્સ ઓફ કિલોમીટર્સનો એરિયા ભરવાનો પૂર્ણી. એટલો દાબીને કડક એની ઉપર ટન બંધ માલ 19 જિનાલયોનો અને ડેરીઓનો ઊભો રહે, 1 ઇંચ દબાઈ નહીં. તમે સમજ્યા? આવી રીતે मंदिर नहीं बनेगा, क्योंकि आपको मंदिर बनाने के लिए जो जगह चाहिए वैसी जगह नहीं है. तो ठीक है, हम जगह बनाएंगे और फिर मंदिर बनाएंगे. गયેલો મોતીશાહ, એના શબ્દો હજી પડઘાય છે. हम पहले जगह बनाएंगे और फिर बनाएंगे मंदिर, लेकिन मंदिर वहीं बनेगा. અને એણે જગા બનાવી અને મંદિર બનાવ્યું. 19 જિનાલયોની પ્રતિષ્ઠા નક્કી થયેલી. એમનું મૃત્યુ થયું પર્યુષણના 5મા દિવસે સાંજે. અગ્નિ સંસ્કાર આપતા ચોધાર આંસુએ ખેમચંદ શેઠ રડે, આખો પરિવાર રડે કે મોતીશાહ ઇઝ નો મોર. સન્નાટો. અગ્નિ સંસ્કારની ભૂમિ પર જાહેરાત થઈ, પ્રતિષ્ઠા યથાવત રહેશે. 6 મહિના ખૂણો પાડવાનો, 6 મહિના શોક પાડવાનો, જે વિધિ ટ્રેડિશન હતું. 3 મહિના, આ ટાઈમ 3 મહિના, કારણ કે પછી તરત પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે. અને એમને વચન આપ્યું છે, એમણે વચન લીધું છે. એમને શું ઉગ્યું તું ખબર નહીં. અગર હું ના હોઉં તો પણ પ્રતિષ્ઠા આવી જ થશે, મને પ્રોમિસ આપ. ખેમચંદ શેઠ પાસેથી પ્રોમિસ માંગેલું. ખેમચંદ શેઠે ડિક્લેર કર્યું કે એવી જ મહોત્સવ થશે. પિતાજીને હયાતીમાં એમની હાજરીમાં એમનું ડિઝાઇનિંગ હતું એવું જ થશે. કદાચ વધારે સારું કરશું, કારણ કે એ નારાજ ન થવા જોઈએ. એ ચોક્કસ. અને મોતીશાહ સપનામાં આવીને જાણે કહી જાય, ખેમચંદ ડરતો નહીં, પ્રતિષ્ઠા પર હાજર છું. ખેમચંદ ડરતો નહીં, પ્રતિષ્ઠા પર હાજર થઈ જઈશ, તારો બાપ છું, આવી જઈશ. અને હવે તો અનુકૂળતા છે, આવી જઈશ. કદાચ ઘરડો હોત, થાક્યો હોત ને માંદો હોત ના આવી શકત, હવે તો ગમે ત્યાં પહોંચી જઈશ, કારણ કે તાકાતવાન બની ગયો છું. મોતીશાહ શું ગેબી સંકેત આપે. પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલુ થયો. પ્રતિષ્ઠા મહોત્સવ વખતે આમંત્રણ પત્રિકા લખે ને સંઘને, રાજનગર જૈન સંઘ એટલે આખા અમદાવાદના હજારો જૈનો આવે. મધુપુરી જૈન સંઘ એટલે મહુવાના હજારો જૈનો આવે. ત્રંબાવતી જૈન સંઘ એટલે ખંભાતના હજારો જૈનો આવે. રાધનપુર જૈન સંઘ એટલે રાધનપુરના આટલા આવે. એવી રીતે પાટણ જૈન સંઘ એટલે પાટણના હજારો જૈનો આવે. સૂર્યપુરી જૈન સંઘ એટલે સુરતના હજારો નાગરિકો આવે. આવી રીતે બધા, ખેટકપુર એટલે ખેડા, અને નટપુર એટલે નડિયાદ, આ બધાને આખા ગામોના, સિટીઝના નામ પર
એક એક આમંત્રણ પત્રિકા જાય ને આખી સિટીઓને, આખા શહેરોને, ગામડાઓને આમંત્રણ. ઇન લેક્સ, હજારો લાખોની સંખ્યામાં માણસ ઉતરે. આખો ઇલાકો જે છે ને, વિઝ્યુલાઇઝ ચોક્કસ કરો, ચોક્કસ દિલથી કહું છું કરો. આવો દિવસ જોવો છે, આવું મહેરામણ આજે અત્યારે જે જોવા મળે છે ને, આના કરતાં 1000 ગણા વોલ્યુમમાં જોવું છે. 7 થી 9 વર્ષ રાહ જુઓ, બસ દાદાની 500મી વર્ષગાંઠ આવે છે. અને એ વખતે કદાચ આવો જ માહોલ અહીંયા આ પાલિતાણામાં જોવા મળશે. તળેટી રોડ આખો સરકમફરન્સ એની છે ને 20 સ્ક્વેર કિલોમીટરની હશે, એનો ડાયામીટર એવો છે, આ છેડેથી આ છેડે આખું. આમ તમને એમ લાગે કે ક્યાંય તમને મળતું નથી. આજુબાજુમાં 50, 60, 70 કિલોમીટરના એરિયામાં વિક્રમ સંવત 2087 ચાલે છે. 7 વર્ષ બાકી. વિક્રમ સંવત 2087ની સાલમાં કદાચ 12મી મે કે એવું જે આવતું હોય એ તારીખે તમને જે ઠીક લાગે, ધર્મશાળા કહું છું આજે બુક કરી રાખજો, એ વખતે નહીં મળે, કન્ફર્મ. એવો માહોલ ત્યારે હશે. દાદાની 500મી વર્ષગાંઠ આપણે જોઈ નથી કઈ રીતે બેઠી, પણ એ 500મી વર્ષગાંઠ હશે. મોતી શાહ હાજર નહોતા ને જે મહોત્સવ ચાલ્યો છે, વર્ણન છે ને હું લાંબુ નથી કરતો, સમય થાય છે. પણ 1-2 વસ્તુ કહું છું. એ મહોત્સવમાં જેટલા બધા મંડપો હતા એમાં એક એવો મંડપ હતો જે મંડપની બાજુમાંથી નીકળે એટલે આમ રૂમાલ હોય ને, આમ નાક પર રૂમાલ દાબીને માણસ નીકળે. ત્યાં આગળ વાસ નહોતી આવતી, ત્યાં આગળ વોશરૂમ નહોતા, ટોયલેટ્સ નહોતા, કશી ગંદકી નહોતી. આખો આટલો મોટો મંડપ, આમ વલોણા ચાલે, વલોણા, અને તાજું ઘી બને. બાજુના મંડપમાં મીઠાઈ બને, આ બાજુના મંડપમાં ફરસાણ બને. રસોડાનું નાનું યુનિટ અને જમવાનો મંડપ નહીં, રસોડાનો ઇન્ડિવિજ્યુઅલ મંડપ, અને એમાં મીઠાઈનો એક મંડપ. એ મીઠાઈના મંડપમાં ઘી નાખવાનું હોય, ઘી બનાવવા માટેનો જુદો મંડપ. મોતી શાહ, તમે ઘી ક્યાંથી લાવો? हमने सब इन हाउस व्यवस्था की है, हम सब अपने आप से यहीं बनाते हैं. ઘી પણ અહીંયા બનાવે, એના માટે ગાય પણ અહીંયા રાખે, બધું વલોણાનું ઘી બને. આવડા મોટા મંડપમાં જે ઘી બને ચોખ્ખું, બાજુમાંથી ગુજરે માણસ પસાર થાય ને, એ ચોખ્ખી ઘીની જે વાસ આવે ને, અનબેરેબલ. આમ નાકે રૂમાલ બાંધીને જાય, ઓહો, એકલું ઘી 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 લાગે. આમ કરે ને, નાક ચીકણું થઈ ગયું. ઘીની વાસ એવી જોરદાર હોય, આ બધું ચીકણું થાય એવું લાગે, તમને ફીલ થાય એવું. એનો ઘીના માટેના મંડપ હતા, મીઠાઈના મંડપ. એટલા બધા લોકો આવ્યા અને આખું બધું થયા પછી આખું કેમ્પસ ઉપરથી નીચે બધું ધોયું, આખું ધોઈ નાખ્યું. અમુક જગ્યાના ઊંચા શિખરો હતા, ઊંચા શિખરો, એટલું સ્ટીપ ચડવાનું, એટલું સ્ટીપ હતું. ઉપર ચડે જો ધરતી પર આમ નીચે નજર ગઈને આમ ચક્કર આવે, એમ થાય કે એ ગયા નીચે પડશે. કોઈ માણસ ઉપર ચડે, એક સર્ટન હાઇટ સુધી ગયા. એની ઉપરના જે છેલ્લા 20-25 ફૂટનું શિખરની હાઇટ હતી ને, ત્યાં પાણી છાંટી સાફ કરવું અને ઘસાઈ કરવું પોસિબલ નહોતું. હવે ત્યાં એ સાફ ન થયા. તમને દેખાય કે ઉપરનો ભાગ શિખરનો થોડો ગંદો રહી ગયો છે, પણ નીચેનો બધો ચોખ્ખો થઈ ગયો. ઘુમ્મટ ચોખ્ખો, બધું ચોખ્ખું. ઉપરનો ભાગ થોડો ડસ્ટી છે, એમાં ચોખ્ખું નથી, કારણ કે ધૂળ ભરાયેલી રહી. ઓબ્વિયસલી બધા સમજે છે કે ત્યાં પહોંચાયું જ નહોતું માણસ. એટલી હાઇટ પર હતા એ શિખરો. માણસને ચક્કર આવે અને છેલ્લે ધોયા વગર પ્રતિષ્ઠાના 5 દિવસ બાકી હતા. એ વખતે મહા મહિનામાં 15 મિનિટમાં ધોધમાર વરસાદ, બધા શિખરો ધોવાઈ ગયા. બધા શિખર કુદરતે ધોઈને હાજરી આપી અને બધા શિખર ધોવાઈને ચકચકતા થયા. ક્યાંથી પાછો સૂરજ આવી ગયો ખબર ના પડી, બધું કોરું થઈ ગયું અડધો કલાકમાં. કેમચંદ શેઠ કે મોતી શાહ શેઠ કહેતા હતા, તું ચિંતા ના કર, હું આવીશ પ્રતિષ્ઠા પર. આવી ગયા. કઈ રીતે આવશે ખબર નહીં, એ મોતી શાહ હતા કે મેઘકુમાર હતા, આવી ગયા. અને મને લાગે છે, હું આજે પબ્લિકલી કહું છું, આવો મહોત્સવ કદાચ થયો નહીં હોય. એવો મહોત્સવ તમે સાંભળ્યું હશે કે 3 દિવસ સુધી સળંગ ભારત બંધ હતું. 3 વર્ષ સુધી વચ્ચેના દિવસોમાં આખું વિશ્વ બંધ હતું કોરોનામાં. તમારા ઘરમાં સંવત્સરના દિવસે રસોડા બંધ હોય. 4 જણા ઘરમાં હોય ને 4 અહીંયા ઉદ્યાનમાં બેઠા હોય ને, 1.5 મહિના માટે ઘર બંધ હોય. ઘરમાં બધાને અઠ્ઠાવી હોય તો રસોડા બંધ હોય. બજાર બંધ હોય તો તમારી દુકાન બંધ હોય. કોઈ બધાને ઉપવાસ હોય તો લેટ્રિન, વોશરૂમ, બાથરૂમ બધું બંધ હોય. તમે બધું બંધ કરી શકો. રાત્રે દેરાસર પણ બંધ હોય. પણ જે ચીજ આજ સુધી ક્યારેય બંધ નથી થઈ, એવી ચીજ આ મહોત્સવ વખતે બંધ થઈ. મહોત્સવ વખતે 18 દિવસ પાલિતાણામાં 12 લાખો માણસ અને લોકલ પબ્લિક, 18 દિવસમાં એક પણ મૃત્યુ નથી થયું. અને 18 દિવસ માટે પાલિતાણાના સ્મશાન બંધ હતા. સ્મશાન બંધ. પાલિતાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના છેલ્લા 50 વર્ષના રેકોર્ડ તપાસો. એ લોકો કહે છે કે દર 2 દિવસે પણ સળંગ 4 દિવસ એવા નથી જતા કે એક શબ્દ ન આવ્યો હોય અગ્નિ સંસ્કાર માટે. કોક તો આવે.
અરે યાત્રિકોમાં મૃત્યુ થાય, હજારો લાખો આવતા હોય, બને આયુષ્ય કુદરતી પૂરું થાય, લોકલ પબ્લિક એટલું, બહારનું એટલું માણસ, મહોત્સવ, ખાવાનું પીવાનું બધી શક્યતાઓ રે, અને છતાં શું દિલથી ભક્તિ કરી છે. 18 દિવસ સુધી પાલિતાણાના સ્મશાન બંધ હતા. એક અગ્નિ સંસ્કાર બહારના આઉટસાઇડરનો કે લોકલ રેસિડન્ટનો પાલિતાણામાં એક પણ શબ એન્ટર નથી થયું. આ ઇતિહાસમાં સળંગ 18 દિવસ સ્મશાનમાં એક પણ અગ્નિ સંસ્કાર ન થયો હોય. એ 18 દિવસ મોતીશાની ટૂંકના મહોત્સવના 18 દિવસ. ગ્રેટ ગ્રેટ એચિવમેન્ટ. યમરાજને કીધું ઠેરો, મારી પ્રતિષ્ઠા છે, માથાકૂટ ના કરતા, રેડ ના પાડતા. જેણે જેણે મહોત્સવનો પ્રારંભ જોયો છે ધજા ફરકતી જોવા દો, રૂક જાઓ. જેટલી ટ્રેનો આવી બધાને લાલ સિગ્નલ આપ્યું, એક સાથે એન્ટ્રી આપી, ઉભા રહી જાઓ, બધાને ઊભા કરી દે. આપણી પોલીસની જીપ નથી અટકતી, આપણા ઘરના એક્ટિવા નથી અટકતા, આપણી સ્કૂલની બસો નથી અટકતી, કાંઈ નથી અટકતું. યમરાજાની હાઈ સ્પીડવાળી ગાડી અટકાવી દીધી, ઊભા રહી જાઓ, કોઈને લેવાના નથી, મારો મહોત્સવ થવા દો. જે મહોત્સવ થયો છે, અને આવો અદ્ભુત મહોત્સવ, અને એની યાદમાં એ વખતે ચારણો કવિઓ હતા, એ લોકો ગીતો બનાવે ને ગીતો બનાવતા તો ગીતો ક્યાંક અભિષેક થતો હોય ને તો મોતીશાની યાદમાં અભિષેકની પંક્તિઓ બનાવતા. લાવે લાવે મોતીશા શેઠ, નવણ જણ લાવે રે. નવણ જણ બીજા કોઈ શેઠ ના લાવે, મોતીશા જ લાવે. અરે લાવ્યા તો મોતીશાએ લાવ્યા. કેવા લાવ્યા? ચડી નહોતા શકતા તો વાદળોમાં જળ ભરીને લાવ્યા ને શિખરો ધોઈ નાખ્યા, એવું લાવ્યા. આ લાવે લાવે મોતીશા શેઠ, નવણ જણ લાવે રે. નવરાવે મરુદેવાનંદ, નવણ પ્રભુ પધરાવે રે. પ્રભુજીની ભક્તિ તો કરી જાણી મોતીશાએ. પંક્તિઓમાં, કાવ્યની પંક્તિઓમાં મોતીશા મોતીશા, ઢગલા બંધ. વીર વિજયજી મહારાજે આખી ઢાળ સ્તવનની બનાવી, જેમાં મોતીશાની ટૂંક, એના ઇતિહાસ, એનું વર્ણન, મોતીશા શેઠની ઉદારતાનું વર્ણન કર્યું છે. અને કીધું કે આટલા સુખી સંપન્ન શ્રેષ્ઠી વર્યો થયા, ન સૂઝ્યું કોઈને, ન કર્યું કોઈએ, કે આ બ્રિજઅપ કરી અને આખી ટૂંકો ભેગી કર્યું કલિકાળમાં જન્મેલા મોતીશાએ, જે જૂના 1000 વર્ષ જૂના શ્રેષ્ઠીની યાદ અપાવે એવો દિગ્ગજ પરાક્રમી હતો. એને જે બિરદાવ્યો છે, હાઈટ ઉપર લઈ ગયા છે મોતીશાને. આપણને લાગે કે અઘરામાં અઘરી લાગતી યાત્રા એને મોસ્ટ ઇઝી કરી આપી. હજારો યાત્રા, લાખો યાત્રા, તમામ સેંકાઓ સુધી, ફોર હંડ્રેડ્સ ઓફ યર્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ યર્સ, ફોર લેક્સ ઓફ પિલગ્રિમ્સ. આ બધા માટે મોટો ગ્રેસ અને મોટો ઉપકાર કોઈ કર્યો હોય શેઠ મોતીશાએ. એણે જે બ્રિજઅપ કરી યાત્રા, જે 6 દિવસે, 4 દિવસે ને 3 દિવસે ને 15 કલાકે થાય, એ 1.25 કલાકમાં થાય એવો ઇઝી પાથવે બનાવી દીધો. સીધો અહીંથી અહીં જવાનો. બોમ્બે હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ અને નવું બિલ્ડિંગ વચ્ચે આખો મિનર્વા ટોકીઝ તરફ જવાનો રોડ હોય, અને ત્યાંથી એક બ્રિજઅપ કરતો ઉપરથી ખાલી વોકવે હોય, વોકવે પાસ થ્રુ. બસ અહીંથી એક વોક થ્રુ હોય, બસ આમથી આમ તમે જતા રહો. એ જે બનાવ્યો હોય ને, અરે બહુ સારું કર્યું, તમે આમથી આમ સીધું બની ગયું. કેવું સારું કર્યું, બહુ સારું કર્યું, બહુ સારું. આપણે એમ લાગે ને ઓલી બાજુથી આમ જાઓ ને મંડપમાં જવાનું, ત્યાંથી આમ પાછા નીકળીને આમ આવવાનું. એના બદલે અહીંયા એક વિન્ડો પાડીને એ અહીંથી આમ અવાય છે, એ બહુ સરસ, આ બહુ સારું ગોતી કાઢ્યું તમે, બહુ સરસ. આવું જો હોય તો આપણે કેવું સરસ લાગે. અહીંથી આમ કંઈ ખુલતું હોય ને, ખુલીને આમ જાઓ તો તમારો ટેન્ટ જ આવતો હોય બાજુમાં, કોઈ જાય ફરીને. કેટલું ઇઝી પડે. આને બધાનો વિચાર કરીને આવી દુર્ગમ યાત્રાઓ ન થાય, મોતીશાએ સ્મૂથ કરી દીધું. આ મોતીશાને મનમાં લાવીએ ડાયનેમિક પર્સનાલિટી. મોતીશા શેઠ મરી ગયા પહેલાં થોડા દિવસ પહેલાં વિલ બનાવેલું, એનું વિલ વાંચો. એનું વિલ વાંચવા જેવું છે. ક્યારેક તો આપણે મરશું ને, વાંચવા જેવું છે વિલ. એને લખ્યું છે ખેમચંદ શેઠ મોસ્ટ પુણ્યશાળી હશે, પણ મોતીશા જેવું ન હોય, મોતીશા જેવું ન હોય કદાચ. અને એફિશિયન્સી કદાચ એને લાગી હશે કે કેવી હશે. એને લખ્યું કોઈ પણ ડિસિઝન લેવું હોય, એના 2 પારસી મિત્રો હતા, આમને પૂછી એમને કન્સલ્ટ કરીને એની સલાહ મુજબ ડિસિઝન લેવાનું. બધી ઓથોરિટી 2 પારસી મિત્રોને આપી, અને ચાવી અને સહી આની ચાલે, જેથી આ ડિપેન્ડન્ટ ન બને, એ એક્સપ્લોઇટ ન થાય. ઓથોરિટી એની રહે પણ ગાઈડન્સ આનું રહે. એવું બ્લેન્ડિંગ કર્યું કે આમના કહેવા પ્રમાણે એ કે તો સહી કરવાની, ના પડે તો નહીં કરવાની, પણ સહી તો આની જ ચાલે પાછી. એ એના આધારે થાય ને એ હેરાન થાય દીકરો, એવું નહીં. બહુ સરસ પ્લાનિંગ સાથે એક કલમ લખી છે. મારા મોત પછીના 8 દિવસની અંદર જેટલા વહાણ મોટી સ્ટીમરો દરિયામાં ચાલે છે, શેઠ મોતીશા નામ ઉતારી દેવાનું. આટલી અળગણ પાણીની વિરાધના મારા મોત પછી મારા નામ પર, મારા નિમિત્તે ન થવી જોઈએ. હવે ધીરુભાઈ જતા રહે અને કહી દે કે રિલાયન્સ નામ કાઢી નાખો. આ 2 જણનું બેન્ડ ન વાગે? એક સીધી વાત છે ને, એક પહેચાન છે. આજે પહેચાન છે, આજે ગુડવિલ છે, અને ગુડવિલ ઇનટેન્જિબલ એસેટ કહેવાય ભાઈ. કઈ રીતે કઢાય? સાથે કલમ લખી, કદાચ ગુડવિલની રૂએ આ નામ વાપરવાની તારી અપેક્ષા ને ભાવના હોય તો તું જાણે ને તું વાપરે. મને અપેક્ષા નથી કે મારું નામ રહે, નીકળી જાય એમાં મને વાંધો નથી,
તને ફાયદો તારો દેખાય ને તારે વાપરવું હોય તો તું વાપરી શકે. એટલે હું પાપ મુક્ત અને તને કમાણીમાંથી છૂટો નથી કરતો. કમાણી કરવી હોય તો આનામથી પણ કરી શકે, પણ હું પાપમાંથી છૂટી ગયો. કેટલું સરસ બેલેન્સિંગ રાખીને એને કલમો લખી છે. એક એક કલમ તમે જુઓ. અને પછી એક દિવસ એવો આવે છે, ખેમચંદ શેઠને કીધેલું, ખેમચંદ ખોટા ન થઈએ, સાચા રહીએ. ક્યારેય ખોટા ન થઈએ, કાયમ સાચા રહીએ. સમય આવ્યો છે. આ જાહો જલાલી ભરી અવસ્થાઓ કોઈની કાયમ ટકી નથી. મોતી શાહ શેઠના સામ્રાજ્યનો પણ એક અસ્તાચલ પાછળથી પ્રતિષ્ઠાઓ થઈ, બહુ સૈકાઓ થયા, દાયકાઓ ગયા. ખેમચંદ શેઠ મરવાના થાય ત્યારે બહુ જ લોક સ્થિતિ આવી ગઈ. માથે દેવું હતું અને ખેમચંદ શેઠને પૈસા ઘણા બધા આપવાના હતા અને બેન્કરપ્સી જાહેર કરવી પડી. ઇન્સોલ્વન્સી આવે ખેમચંદ શેઠને. કેન યુ ઇમેજિન? આવા દિવસો આવ્યા હતા અને એ વખતે કોર્ટમાં હાજર થઈ બેલીફ વોરંટ કાઢે ને બધું જ લખીને આપ્યું. મારી પાસે આટલું દાગીનો, આટલું ઝવેરાત, આટલું પ્રોપર્ટી, આટલા ફર્નિચર બધું લખી આપ્યું. એટલે સુધી કે પોતાનું ઘર બાર બધું લખી આપ્યું. અને મોટી સભા જજની હાજરીમાં, કોર્ટરૂમમાં બધાની હાજરીમાં લખી આપ્યું કે મારી પાસે શું શું છે, એક વસ્તુ છુપાવી નથી. હિડન એસેટ્સ બધું લખી આપ્યું. બધા કે અરે આપણને કોઈને ખબર નથી એવી કેટલી વસ્તુ આવે છે આમાં. શેના માટે લખાવે છે? ઘરમાં રહેલું ફર્નિચર સુદ્ધા, એના વાઈફના હાથમાં રહેલી બંગડી સુદ્ધા, મંગળસૂત્ર સહિત બધું જ લખી આપ્યું. અને બહાર નીકળે છે, દોડતો તો સાહેબ 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 સાહેબ, ખુરશી પરથી જજ, 1 મિનિટ પ્લીઝ, 1 મિનિટ સાહેબ, 1 મિનિટ, સોરી ભૂલી ગયો સાહેબ, મારો ઈરાદો તો ભૂલી ગયો. આ 2 દાંતમાં સોનાની કેપ છે સાહેબ, અડધો તોલો છે, એ લખવાનું રહી ગયું છે. દાંતમાં સોનાની પેચ, સોનાની ક્લિપ હતી, એ લખવાની રહી ગઈ. એટલે તું આ દાંત થોડા હા કે સાહેબ સોનાની છે, એ તો આવશે, એ બેસી જશે બીજી. અરે તો ચાંદીની સાહેબ, આ અડધો તોલો છે, જે પણ થાય એ મારે રહી ગઈ. મારે બધું સોનું લખાવ્યું. આ શબ્દો સાંભળી અને લેવાવાળાના બધાની આંખમાંથી ચોધાર આંસુ. લેવાવાળાએ બધાએ ઠરાવ કર્યો મોતીશાના ગયા પછી કે આટલા લાખ રૂપિયા, એનું ફર્નિચર અને એનું ઘર, આને કોઈએ ટચ નહીં કરવાનું. આપણા પૈસા પાછા આવે કે ન આવે, બજારમાં મોતીશાનો ધંધો રહેવો જોઈએ, મોતીશાની પેઢી રહેવી જોઈએ, એને અસર ન થવી જોઈએ. આ સાચો માણસ છે. લેણદારોએ કર્યું. ક્વોલિટી જે અંદર ડિગ આઉટ કરી છે, અંદર જે ડ્રિલ કરી છે, શું મોતીશા છે અને શું એનો વંશવેલો છે. આવા શેઠ મોતીશાના પ્રદેશમાં છીએ. ગમે ત્યાંથી આવ્યા છો, ક્યાંક ઉપર જુઓ ને અને જતા આવતા મોતીશાના શિખરો દેખાય, આમ માગીએ કે મોતીશા શેઠ, જે અઘરું લાગે ને ત્યાં ઢીલા પડીએ છે, બસ અઘરું લાગે ને ઢીલા પડીએ ને ત્યાં બ્રિજઅપ કરી દઈએ બસ. અને આજે પીવાયએસ એટ પાલિતાણા, ઇટ શુડ ફીલ, વી શુડ ફીલ એન્ડ વી શુડ મીન ઇટ કે ધીસ ઇઝ પીવાયએસ એટ પાલિતાણા. પાલિતાણા પીવાયએસના હૃદયમાં પ્રેસી ગઈ. આજે મને પણ ગૌરવ થાય. લોક કહેશે સાહેબ મેં પાલિતાણામાં ઉપધ્યાન કરાવ્યા, સાહેબ મેં પાલિતાણામાં ઉપધ્યાન કર્યા, મેં પાલિતાણામાં વર્ષિતમના પારણા કરાવ્યા, મેં વર્ષિતપ કર્યો, મેં ઉપધ્યાન કર્યા, મેં 99 કરાવી, મેં 99 કરી, મેં પ્રતિષ્ઠા કરી. હું કહીશ મેં પીવાયએસ કરી. કાંઈ ન હોય તો મને પણ યાદ રહેશે કે મેં પાલિતાણામાં પીવાયએસ કરી હતી. ચાલો.